થોડા વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્રનું અંગ્રેજી ભાષાંતર ચાલુ થયું હતું અને એમાં એક જણાને વિચાર આવ્યો, એક યુવક ભાષાંતર કરતા, કે આપણે જે સાધારણ શબ્દ છે એમાં થોડોક સાહિત્યની રીતે વર્ણન કરીએ તો અંગ્રેજી પાઠક હોય એને થોડોક વિશેષ આનંદ આવે. તો એને આ પ્રસંગને નમૂના રૂપે ઈશ્વરચરણ સ્વામીની આગળ રજૂ કરેલો કે ડુંગર ભગત જ્યારે અડધી રાત્રે ખેતરે ગયા હશે ત્યારે કેવી રીતે ગયા હશે. ત્યારે આમ લાકડી પછાડતા પછાડતા ગયા હશે અને છાતી બહાર કાઢીને ગયા હશે, કારણ કે ભૂતનો રસ્તો હતો ને એટલે વિશેષ કંઈક શૂરવીરતા બતાવવી પડે એવી રીતે ગયા હશે. ત્યારે ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી, એ તો બાળક હતા પણ એ તો થોડે દિવસે જેવી રીતે જાય ને એટલા ઠેસથી જ ગયા હશે. એમને કોઈ બીક નથી એટલે છાતી બહાર કાઢવાનો પણ એવું કંઈક સવાલ નહોતો, લાકડી પછાડવા માટેનું પણ એને કોઈ જરૂર નહોતી, પણ એ તો ગયા. એટલે આપણે પણ આપણા બાળકને નાનપણથી સત્સંગની નિષ્ઠા દ્રઢ કરાવી કે બેટા તારી સાથે ભગવાન છે. ને તો નાનપણમાં હોય અને સ્કૂલમાં જાય અને બીજા લોકો એનો વાન જોવે અને કહે કે તું અમારા કરતાં જુદો લાગે છે. અને અહીંના સ્કૂલ પ્રમાણે તો એ બરાબર છે, કારણ કે 80% એક વાન ના હોય અને આપણે લઘુમતીમાં હોઈએ અને આપણે કંઈક ચહેરો જોઈએ, આપણું નામ એવું હોય તો કોઈક બહારનો છોકરો મશ્કરી કરે, આપણો છોકરો ગભરાય, પછી ગભરાતા ગભરાતા આપણી પાસે આવે, પછી કે મારે સ્કૂલમાં નથી જવું. પછી આપણે એને શું શીખ આપીએ કે ના તું કરી શકે, તું ચિંતા શું કરીશ. પણ એ બધા અલ્પ વિચારો છે, છીછડા. પણ એને જો એકવાર દ્રઢ થઈ જાય કે તારી સાથે ભગવાન છે, અત્યારે તું એમ માને છે કે તું એકલો છે, પણ તારી સાથે જે આખી દુનિયાના સૌથી મોટા પુરુષ છે, સૌથી નિર્ભય પુરુષ છે, સૌથી સક્ષમ પુરુષ છે, સૌથી બળવાન પુરુષ છે, એ તમારી સાથે છે, તો તારે કોઈની સાથે ડરવાનું નહીં, કોઈ નથી ગભરાવું નહીં. ભલે સામેવાળો પઠ્ઠાવાળો હોય, એ લોકો માંસ ખાતા હોય, એ લોકો શરીરમાં મજબૂત હોય, કદાચ મારઝૂડ કરતા હોય બીજા છોકરાઓને, તોય તમારે ગભરાવાની જરૂર નથી. બેઠા બેઠા ડર લાગી જાય છે અને આખી જિંદગી આપણને કંઈક ને કંઈક ભય રહી જાય છે. મુખ્ય વસ્તુ આજે પ્રવચનનો વિષય આ છે, નિર્ભય થવું. નાનપણથી બાળકને બીક લાગે છે, જન્મતા વેત માતા પિતાને બાજી પડે, આવો સ્વામીની વાતોમાં શબ્દ આવે છે. જો અત્યારે આ બાળક છે ને તમારા ખોરામાં છે, તમે એને કંઈક છૂટો મૂકો, એ સભામંડળમાં ફરતો નહીં થાય, ગમે તેમ કરીને તમને પાછો તમારા પગે આવી જશે. છોકરો આપણને બાજી પડે, આપણાથી છૂટો થવા માગતો નથી. પછી આપણે ગ્રુપ 0માં લઈ જઈએ તો માતા પિતાને એની સાથે બેસવું પડે, પછી એને યુક્તિ પ્રયુક્તિથી છૂટા રાખવા પડે, પણ એને બીક લાગે મમ્મી પપ્પા નહીં હોય તો મને કેવું થશે. પછી થોડો મોટો થાય, હાઈસ્કૂલમાં જાય, કંઈક બુલિંગ થાય, ત્યાં બીક લાગે. મોટો થાય પછી કોલેજમાં નિર્ણય લેવાનો થાય તો શું કઈ કોલેજ પસંદ કરે, જ્યાં એમને કોઈ ચિંતા ના હોય ને, જ્યાં બે મિત્ર જતા હોય એ જગ્યાએ જાય. હવે એનો અભ્યાસ બીજી જગ્યાએ વધારે સારો થવાનો હોય પણ એને બીક છે. આપણે એક મંડળમાંથી બીજા મંડળમાં જવાનું થાય તો આપણે લાગે કે ત્યાં હું કોઈને ઓળખતો નથી, મારે એ મંદિરમાં નથી જવું. એક સેવામાંથી બીજી સેવામાં જવાનું થાય તો ત્યાં હું કોઈને ઓળખતો નથી, મારે એ સેવા નથી કરવી. આપણને એક પ્રકારનો કમ્ફર્ટ આવી ગયો છે, આટલું જ મને ફાવશે, નવી જગ્યા, નવા માણસો. હવે એક વખતે આપણે બધા એવા હતા, ઇન્ડિયાથી અમેરિકા આવી ગયા, બહુ સાહસનું કામ હતું, પણ તે વખતે પણ આપણી કોઈ ઓળખાણ છે ત્યાં એ જગ્યાએ જઈએ. કોઈક એવા હશે કે કદાચ કોઈ ઓળખાણ વગર અહીં આવ્યા હશે, બાકી કોઈકના મામા, કોઈકના કાકા, ફોઈ ફુવા આ બાજુ રહેતા, એમના ભરોસે અહીંયા આવ્યા. તો જો ઇન્ડિયાથી અમેરિકા આવું હોય અને મામાના બળે અહીં આવી શકાતું હોય તો ભગવાનના બળે આખી દુનિયામાં તમે જાઓ ત્યાં સુખેથી ના રહી શકો. ભગવાનનું બળ લેવાની વાત છે. ડુંગર ભગત તો પછી આગળ જતા જતા એક વખતે વડતાલ મંદિરે હતા, કેવા નિર્ભય થઈ ગયા. હવે એ તો વ્યવહાર કુશળ હતા, નાનપણથી પણ એવા બુદ્ધિશાળી, વિચક્ષણ. તો વડતાલ મંદિરના ઉપકોઠારી હતા બેચર ભગત, એમને થયું કે તું મારી સાથે રહે અને હું તને વ્યવહારના માર્ગે ચડાવું, તું વ્યવહાર શીખી જા તો મંદિરનો આખો કારભાર તને મળી જશે. જો પ્રતિષ્ઠા મળી જાય, સત્તા મળી જાય. નાના છોકરાને આ બધું મોહામણું પણ લાગે છે. તમે નાના છોકરા 5 જણાને ભેગા કરો અને કહો એકને કે તમે મવડી, તો એ એમ ખુશ થઈ જાય. હવે 5 જણાના મવડી, બાલ મંડળના મવડી, એમાં કરવાનું શું, બસ તું પ્રસાદ મંત્રી આજથી, તો એ રાજી થઈ જાય કે મને કંઈક પદવી મળી કે. હવે આટલા મોટા કોઠારી બેચર ભગત આવો કે ડુંગર ભગતે કીધું કે મારે સાધુ થવું છે. એટલે બેચર ભગત કે હવે બેસ છાના મારા અંતરથી સાધુ થા.
હવે સિદ્ધાંત તો સાચો છે, પણ પછી ડુંગર ભગતે બેચર ભગતનું ધોતિયું સામું જોયું, એકદમ બગલાની પાંખ જેવું સફેદ, બધી સરસ ઝીણી ઝીણી પાટીઓ વાળેલી, અને એમનો રજોગુણી વેશકેશ જોઈને ડુંગર ભગતે એમની તમન્ના ના રાખી. એમને ખબર હતી કે આ મને દબાવવા માગે છે, તો ડુંગર ભગતે વડીલને કીધું કે તું અંતરથી સાધુ થા, પહેલા તું થા, પછી મને ઉપદેશ આપજે, એમ કહીને ત્યાંથી નીકળી ગયા. હવે આવો છોકરો આખા મંદિરમાં એનો કેટલી પ્રતિષ્ઠા વધી છે. કોઈ બાળક હોય અને મંદિર કોર્ડિનેટરને કહી જાય તમે અંદરથી સાધુ થાવ પહેલા, પછી મને ઉપદેશ આપજો, તો આખા મંદિરમાં એ ટોક ઓફ ધ ટેમ્પલ બની જાય કે આ છોકરો છે કોણ. અને બધા પૂછતા ગયા, ડુંગર ભગત મોટા થતા ગયા, શાસ્ત્રના પડેલા પાના વાંચતા થયા, બહુ મોટા પંડિત હતા, વ્યવહાર કુશળ હતા, છોકરો ડાયો હતો, અને એમને સાધુ થવું હતું. ત્યારે બધાના મનમાં હતું કે અમારી સાથે રહેતો સારું. ખુદ આચાર્ય મહારાજને હતું કે અમારી સાથે રહેતો સારું, કોઠારી ગોરધનભાઈને હતું કે અમારી સાથે રહેતો સારું કોઠારમાં, અને વિજ્ઞાનાનંદ સ્વામીને પણ થયું કે તમે સાધુ થાવ તો સારું. તો યોગીજી મહારાજ કહે છે કે છેવટે શ્રીજીના મળેલાને કેમ ના પડાય, એમને અંતરની ઈચ્છા તો હતી, સાધુ થયા. સાધુ થયા એટલે શાંતિ હતી? કાંઈ નહીં. સાધુ થયા પછી એમને જે નિષ્ઠા થઈ ગઈ ભગતજી મહારાજ પાસેથી, અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા, આખી જિંદગી જે કંઈ એમને સહન કરવાનું થયું આ નિષ્ઠાના કારણે સહન કરવાનું થયું. આ એક વસ્તુ મૂકી દીધી હોત ને તો શાસ્ત્રીજી મહારાજ સુખેથી ત્યાં સદગુરુ થઈને પૂજાયા હોત. એમને કશું જ કરવાનું બાકી નહોતું. આખા સંપ્રદાયમાં એમને જેવો કોઈ વિદ્વાન નહોતા, આખા સંપ્રદાયમાં એમના જેવો કોઈ કથાકાર નહોતા, આખા સંપ્રદાયમાં એમના જેવો કોઈ વ્યવહાર કુશળ નહોતા, આખા સંપ્રદાયમાં એમના જેવો કોઈ નિયમ ધર્મ જેવા સાધુ નહોતા. અને બધા મોટા મોટા પ્રમાણ કરતા એમની ઉંમર તો 28 વર્ષની ઉંમર હતી. તમે વિચાર કરો, 28 વર્ષનો એ તો હજી છોકરા કહેવાય, અને 2000 સાધુઓ હતા, જેવા તેવા નહોતા, એ પણ સ્થિતિવાળા હતા, ઘણા સારા હતા, પણ એમની પ્રતિષ્ઠા એટલી બધી વધી ગઈ. પણ એમના જીવનમાં ભગતજી મહારાજને ગુરુ બનાવ્યા અને જાગા ભગતનો પક્ષ રાખ્યો. જાગા ભગત અક્ષર પુરુષોત્તમ મહારાજની વાતો કરતા અને જુનાગઢ મંદિરમાં વિશેષે કરીને રહેતા, તો જુનાગઢ મંદિરના જીભાઈ કોઠારીએ જાગા ભગતની ગરીબ પ્રકૃતિનો લાભ ઉઠાવીને બંધી કરી અને જાહેરાત કરી કે આજથી જાગા ભગત કથા ના કરી શકે. હવે જે સાચા હરિભક્ત હોય એને કથા વાર્તામાં એટલી બધી આસક્તિ, સાંભળવા ના જઈ શકે, કરી ના શકે, અને એમના હૃદયની જે આ ધબકારા હતા અક્ષર અને પુરુષોત્તમ, એ વાત ના કરે તો જાગા ભગત રૂમમાં એકલા બેઠા બેઠા મૂંઝાયા કરે. હવે તે વખતે કંઈ વોટ્સએપ કે ટેલિગ્રામ કે ઇન્ટરનેટ ઉપર આ સમાચાર ફરતા નહોતા. આ સમાચાર ફરતા ફરતા વળતા સુધી પહોંચ્યા, અને યજ્ઞ પુરુષ દાસે કોઈને પૂછવા ઊભા ના રહ્યા કે આ કેવું થયું ને કેવી રીતે થયું. એમને ખબર હતી આ વાત ખોટી છે. જોડ સાધુને લઈને વડતાલથી જુનાગઢ ગયા. હવે તે વખતે વડતાલના કોઠારી પણ યોગાનો યોગ જુનાગઢ હતા, 2 કોઠારી, અને યજ્ઞ પુરુષ દાસ અંદર પ્રવેશ્યા. 2 કોઠારી હજી ઓફિસમાં હતા. સભા મંડપમાં યજ્ઞ પુરુષ દાસ આવ્યા. હવે આખો પ્રસંગનું વર્ણન મહાન સ્વામી મહારાજે 7 પાનાના પત્રમાં વર્ણન કર્યું છે. એક જ પ્રસંગ, એમની 32 વર્ષની ઉંમર હતી, સભા મંડપમાં ગયા. બધાને આશ્ચર્ય લાગે કે વડતાનો સાધુ અહીં છે, જુનાગઢ કેવી રીતે આવ્યા? અત્યારે આપણે લાગે ઓસ્ટ્રેલિયાના સાધુ ફિલાડેલ્ફિયામાં કેવી રીતે આવ્યા? એટલા દૂરથી કહેવાય. અને સમાચાર વગર ચલો આવ્યા છો, શેના માટે? જાગા ભગત કેમ છે? અરે એમને ના મળવા જવાય, એમને તો અત્યારે બંધી છે. કોઈ હરિભક્ત, કોઈ સાધુ એમના ઓરડામાં પ્રવેશ ના કરી શકે. મહાન સ્વામી મહારાજ બતાવે છે, ખુશીમાં બેઠા હતા, એમને વર્ણન કર્યું, છાતી બહાર કાઢી, આંખો ફેરકી, મારા માટે બંધી નથી, આજથી તારી બંદી તૂટી. અને અંદર સીધા ગયા જાગા ભગતની રૂમમાં. અને આ લોકો હરિભક્ત સભા મંડપમાંથી ભાગતા ભાગતા 2 કોઠારીને મળવા માટે ગયા ઓફિસમાં. 2 જણા અંદર અંદર બધી ગોષ્ઠી કરે કે યજ્ઞ પુરુષ દાસ જાગા ભગતની રૂમમાં જાય છે અને શું વાત કરશે, આપણે તો બંદી મૂકી છે. અને ચારે બાજુ જાહેરાત કરી. કોઠારી ગોરધનભાઈ કે તમારું મંદિર છે, તમે કહી દો. જીભાઈ કોઠારી કે અમે તમારા વિસ્તારમાં આવે, તમે કહી દો, તારા મંદિરમાંથી આવ્યા છે. કોઠારી ગોરધનભાઈ કે હું ના કહું, હું તો પંચતીર્થીમાં જવા માટે આવ્યો છું, હું તો ચલો આ ઉપડ્યો અને નીકળી ગયા. જીભાઈ કોઠારી કે જવાબદારી તો એમની છે, મારે એમને કઈ વાત નથી કરવી, એ ઓફિસમાં બેઠા. હરિભક્ત કે તમે બંને એવા. હરિભક્ત બહાર ગયા અને યજ્ઞ પુરુષ દાસે જાગા ભગતનું બારણું ખોલ્યું. જાગા ભગતને આશ્ચર્ય થયું કે હવે કેટલા અઠવાડિયા સુધી કોઈ મળવા નથી આવ્યું, અને તમે સીધા યજ્ઞ પુરુષ દાસ, તમે ક્યાંથી? જો સભા મંડપમાં કેવી છાતી બહાર કાઢીને આખો બધું ફેરવીને વાત કરેલી. અહીંયા મહાન સ્વામી મહારાજે કીધું એકદમ નમ્ર ભાવે હાથ જોડે કે સ્વામી, આજથી તમારી બંદી તૂટી, મહેરબાની કરીને આપ હવે સભા મંડપમાં પધારો, કથા વાર્તાનો લાભ આપો.
જાગા ભગત એટલા બધા રાજી થઈ ગયા ને, પણ હવે સંપ્રદાયમાં તો આવો કોઈ એક પ્રસંગ બને હાહાકાર મચી ગયો. અને એક દિવસ એવું બન્યું કે કોઠારી ગોરધનભાઈ મુંબઈ કંઈક કામ અંગે ગયા હતા. મૂળ એમના આંખમાં એક રોગ હતો અને વળતાના બધા સાધુઓ ભેગા થયા. એમને જોયું એકવાર કે શાસ્ત્રીજી મારા સભા મંડપમાં આવ્યા. હવે 32 વર્ષના સાધુ, 2000 સાધુઓ સભા મંડપ વિના ભૂકંપે ધ્રુજવા માંડ્યા. વિચાર કરો, એકાએક કેસરી સિંહ રે જેમાં શંકા મળે નહીં મનમાં, એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. પંડે છોટા રે મોટા મેંગરને મારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. એક સિંહ હોય ને, એક સિંહ કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસ રે. 1 લાયન, એના ગંધથી 1 કરોડ હાથીઓ ભાગી જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા, એક શાસ્ત્રીજી મારા સભા મંડપમાં આવે, 2000 આંકડા જેવા સાધુ હતા. જનોએ ઓટીમાં એમ વાળી નાખે એવી રીતે વાળી નાખ્યા. અને બધા જ આમ ડરી ગયા, શું કરવું એમની સાથે. અત્યારે કોઠારી ગોરધનભાઈ મુંબઈ ગયા છે, લાભ ઉઠાવો. અને પછી એમના અને એમના બીજા બધા દીક્ષાર્થીઓ અને ભગતજી મહારાજના શિષ્યો બધાને ભેગા કર્યા, ધોરા પહેરાવી દીધા. કોઠારી ગોરધનભાઈ જો હોત ને તો ના થવા દે. મહાન સ્વામી મહારાજ સમજાવે છે કે કોઠારી ગોરધનભાઈને યજ્ઞપુરુષ દાસ માટે કેવો પ્રેમ, કે જેમ દશરથ રાજા અને રામચંદ્ર ભગવાન માટેનો પ્રેમ, એવો પ્રેમ હતો. એમની ગેરહાજરીમાં એમને ધોરા પહેરાવ્યા અને કીધું કે હવે તમે આ મંદિરમાંથી બહાર જાઓ. કોઠારી ગોરધનભાઈ પાછા આવ્યા અને જોયું કે આમને વિદાય કરી નાખી, તો આંખમાં અંધાપો જેવું થઈ ગયું. તો આશરું સાથે બોલ્યા કે આજે તો વડતાલનું હીર ચાલ્યું જાય છે અને યજ્ઞપુરુષ દાસને કોઈ બીક નથી. ચલો ધોરા પહેરાવ્યા તો ધોરા પહેરીશું, પણ ભગતજી મહારાજનો અમે છોડવાના નથી. અને મહુવા જઈને રહ્યા. મહુવાથી ભગતજી મહારાજ પાછા સામેથી તિરસ્કાર કરે અને મહુવામાં ના રહેવા દે. તલ ગાજડા ગામમાં ભિક્ષા માગવા માટે જતા. હવે એકવાર તલ ગાજડામાં ભિક્ષા માગતા હતા. તપોધન શેઠે વાત કરી, આ સાધુ કેટલા સારા છે, કેટલા વિદ્વાન, કેટલા પંડિત, કેટલા પવિત્ર સાધુ છે. આ સાધુ તો હાથીની અંબાણીએ શોભે એવા છે, પણ મૂળ આ ભગતજીના સંગે આ બધું સહન કરવાનું થાય છે. અને યજ્ઞપુરુષ દાસે આ વાત સાંભળી, એમને ભગતજી મહારાજનો પક્ષ રાખ્યો કે તમે અમને ઓળખતા નથી, અમે તો બહુ અટંટ, અમે બહુ અહંકારી, અમે તો નિષ્કામ ધર્મ ઉપર ઉપદેશ આપનારા, અમે તો ધર્મામૃત અને શિક્ષાપત્રીનો ઉપદેશ આપનારા. ભગતજી મહારાજે આવી બધી ક્રિયાઓ કરીને અમને શીખવાડ્યું કે સત્સંગમાં કેવી રીતે નિર્માણીપણે રહેવું. એમનો કોઈ વાંક નહોતો. ભગતજી મહારાજનું કંઈક જૂઠું બોલાયું તો પોતે માથે એ ભૂલ લીધી, જાતે કંઈક ઊભું કર્યું, પણ ભગતજી મહારાજનું ડિફ્લેક્ટ કરીને સહન કર્યું. આ બધી એમની સાધુતા છે. કેવી નિર્ભીક અવસ્થા હતી. એક વખતે એવો પ્રસંગ બન્યો, પાછા એમને કપડાં પહેરાવ્યા, ભગવા કપડાં. કોઠારી ગોરધનભાઈએ એમને કીધું કે તમે આ બધી પ્રવૃત્તિ છોડી દો, બાકી આ ભેગ છે ને કોષ કોદાળી લઈને તમારી કાસળ કાઢવા તૈયાર છે. આ લોકોને ત્યારે જ શાંતિ થશે તમે મરો ત્યારે. શાસ્ત્રીજી મહારાજે કીધું કે જો અમે કોઈ ક્રિયાના ધણી થતા જ નથી, જે થવું હોય તે થશે, પણ અમારે કોઈની બીક નથી. મૃત્યુ પણ આડે આવે પણ એમને કોઈ ચિંતા નહોતી. પછી છેવટે એવા સંજોગો આવી ગયા કે એમને વડતાલ છોડવું પડ્યું. છેવટે હરિભક્તો છેલ્લે મળવા આવેલા કે સ્વામી હવે આપણે અહીંથી વિદાય થઈએ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે મને ભગતજી મહારાજે એવી આજ્ઞા કરી કે વડતાલ મંદિર છોડવું નહીં. તારા રાયના કટકા થશે તો હું પાછો આવીને તને સીવી દઈશ, પણ તારા આ મંદિર મૂકવાનું નહીં. ત્યારે કૃષ્ણજી અદાએ વાત કરી કે પણ શિક્ષાપત્રીની આજ્ઞા છે કે વિપરીત દેશકાળ હોય ત્યારે નીકળી જાઓ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે રાખ્યું કે તમે સ્વામીના મળેલા છો, પ્રસાદીના છો, સ્થિતિવાળા છો, તો તમારામાં રહીને શ્રીજી મહારાજ બોલે છે એમ હું માનીને આજે અહીંથી જઈશું. તોય છેલ્લા 5 દિવસ એટલું બધું સહન કરીને ત્યાંથી નીકળી ગયા, પણ નીકળતા પણ કોઈ ફરિયાદ ના કરી. શાસ્ત્રીજી મહારાજની જીવનશૈલી એવી હતી, મહાન સ્વામી કહે છે કોઈની અપેક્ષા નહીં અને સાથે સાથે કોઈની ઉપેક્ષા પણ નહીં. એમને કોઈ વ્યક્તિની જરૂર નહોતી, પણ એમને કોઈની જરૂર નહોતી એટલે કોઈનો તિરસ્કાર કરે એવું પણ નહીં. કોઈની અપેક્ષા પણ નહીં, સાથે સાથે કોઈની ઉપેક્ષા પણ નહીં. આ બેનો સંગમ. કોઈક માણસ એમને મદદ કરે તો ઠીક, અને મદદ ના કરે તો. બોચાસરમાં મંદિર થયું તો ભીમજી કોઠારી હતા ગરડાના, એમને વાત કરી કે ચરોતરમાં તો દાળ ભાત ખાનારા છે, એમ બધાની વચ્ચે મંદિર કરું તો એમાં શું મોટી દાળ મારી. કાઠિયાવાડ આવીને મંદિર કરે તો એને ખબર પડે. શાસ્ત્રીમાને કોઈને બતાવવાનો ઈરાદો નહોતો. સારંગપુર જઈને એમને છાતી ઉપર મોટું મંદિર કરી દીધું કે નહીં.
કોઈ ચિંતા નહીં, ચલો ત્યાંય કરીશું. અને પેલો ખડો 30 રૂપિયાનો, પૈસા ઉપર મંદિર નહીં થાય, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા ઉપર જ થશે. અને સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું તે વખતે કૃષ્ણકુમારસિંહજીએ ગરડામાં વાત લખી નાખી કે આ પુરુષને ગરડામાં જગ્યાને 1 ઇંચ જગ્યા નહીં મળે. અને શાસ્ત્રીજી મહારાજે તે વખતે કહ્યું રાજ પલટો થશે, આપણે મંદિર કરવું છે, એની મૂર્તિ અત્યારથી તૈયાર કરી નાખો. સારંગપુર મંદિરની મૂર્તિઓ તૈયાર થતી, એમાં હારે હારે ગરડા મંદિરની મૂર્તિઓ તૈયાર કરાવી દીધી, ગોપીનાથજીની મૂર્તિ. હવે મૂર્તિ ક્યારે તૈયાર કરવાની હોય તો છેલ્લી વસ્તુ છે, મંદિર બને, એનો ગર્ભગૃહના નકશાઓ દોરાય, અને પછી સિંહાસન કેટલું થશે અને બાકીની કેટલી જગ્યા છે ત્યારે મૂર્તિ બને. આ તો પહેલેથી મૂર્તિ, કારણ કે એમના મનમાં નક્કી જ હતું કે આ બધું જ કરવાનું છે. સત્યના આધારે જીવતા આ પુરુષ. અને પછી એક બધા મંદિરો થતા ગયા, લોકો વિરોધ કરતા, પણ એમને કોઈ ચિંતા નહોતી. એમને એક જ સામનો કર્યો. મહાન સ્વામી મહારાજે પત્રમાં લખ્યું, શાસ્ત્રીજી મહારાજના જીવનભરનો સામનો એ જ કે સહન કરવું. હવે જો આખી જિંદગી આપણે જો એમના ચરિત્ર જોઈએ, શાસ્ત્રીજી મહારાજ પહેલેથી છેલ્લે નિર્ભય પુરુષ હતા. અત્યારે આપણું વાતાવરણ પણ એવું છે અમેરિકામાં કે સેજે સેજે લોકોને બીક લાગે છે. ભારતીયોને વધારે બીક લાગે, ઇમિગ્રન્ટને વધારે બીક લાગે, અને સ્વાભાવિક છે. કેટલાકને એવી પરિસ્થિતિ એવી હશે કે આપણને લાગતું હશે કે કદાચ કોઈક આપણને લઈ જશે તો અનિશ્ચિતતા, અથવા કોઈક સ્ટુડન્ટ હોય અને એમ હોય કે હું જોબ નહીં કરી શકું કારણ કે એ હવે ગેરકાયદેસર છે અને તેમાંથી અમને કોઈક ઉઠાવે તો. એ લોકોએ એવું પણ કીધું છે કે અમે મંદિરમાં આવીશું, ચર્ચમાં જઈશું, સ્કૂલમાં જઈશું, બધે જઈશું. ત્યારે કેટલાકના મનમાં એવી બીક પણ પેસે કે મંદિરે હવે જવું નથી, કંઈક વિઘ્ન આવે તો. પણ આપણી સાથે ભગવાન છે, એટલે કોઈનાથી ડરવું નહીં. મહાન સ્વામી મહારાજ ગયા વર્ષે સુરતમાં હતા અને લગભગ 10 લીટીના આશીર્વાદ સ્વામી એકવાર આપેલા. સ્વામીએ યુવક સભામાં વાત કરી, સાચું તે સાચું અને ખોટું તે ખોટું. તમને બધાને ખબર જ છે કે સાચું શું છે અને ખોટું શું છે. 8 અબજ માણસો ભેગા થાય તો એ સાચું ને ખોટું નહીં કરી શકે.